ગુજરાત રાજ્યમાં હરિયાળી વધારવા માટે સદભાવના વૃદ્ધાશ્રમ સાથે સરકારના કરાર થયા છે. સામાજિક સેવામાં રાજકોટ સહિત સમગ્ર રાજ્ય અને હવે દેશમાં જે સંસ્થાનું નામ છે તે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વૃક્ષારોપણ અભિયાન વ્યાપક બની રહ્યું છે. ગુજરાતમાં મુખ્ય માર્ગોની બંને બાજુ દરિયાઈ વિસ્તારમાં પડતર જગ્યામાં તેમજ અન્યત્ર સ્થાનોમાં વ્યાપક વૃક્ષારોપણ માટે જનભાગીદારી અંતર્ગત વન વિભાગ સહિત વનપથ યોજના લાભ મળશે. આ યોજનામાં 7 લાખથી વધુ રોપાઓનું રોપણ કરવામાં આવશે. ગાંધીનગરમાં આ અભિયાન તળે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વનમંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા મુકેશભાઈ પટેલની બેઠકમાં વન વિભાગ, માનવ સેવા સંસ્થા અને સદભાવના વૃદ્ધાશ્રમ વચ્ચે સમજૂતી કરાર થયા છે. અહીંયા સંસ્થાના શ્રી વિજયભાઈ ડોબરિયા તથા શ્રી મિત્તલભાઈ ખેતાણી અને ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.